કપરાડાની વાત કરીએ વલસાડની. વલસાડમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે અને ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે 6 ઇંચથી વધુ વરસાદ છે. મધુબન ડેમના દ્રશ્યો છે. 8 દરવાજા ખોલાયા છે. 50,000 ક્યુસેક પાણી છોડાયું. સ્વાભાવિક રીતે જે દમણગંગા નદી છે એ તોફાની બની છે અને સુરક્ષાના ભાગરૂપે જે એક વ્યવસ્થાપન અને તંત્ર હોય છે એ એલર્ટ કરતું હોય છે, તો એલર્ટ પણ કિનારાના ગામોને કરાયા છે. જો કે એવા પણ દ્રશ્યો સામે આવ્યા જ્યારે નદી તોફાની હોય છતાં પણ નદીના પટમાં કેટલાક લોકો જીવ જોખમમાં મૂકીને માછીમારી કરતા પણ જોવા મળ્યા. હજુ પણ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો વલસાડ જિલ્લો અવિરત વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના તાલુકાઓમાં મેઘમહેર થઈ દિવસ દરમિયાન અને આમ પણ રેકોર્ડ સ્તરે વરસાદ આ સિઝનમાં વલસાડ જિલ્લામાં પડી ચૂક્યો છે. સાર્વત્રિક વરસાદથી અને ખાસ તો કપરાડા તાલુકામાં ભારે વરસાદથી તમામ નદીઓ ઉફાન પર છે. નદી નાળા તોફાની બન્યા છે. સિલડા નજીક ચવેચા નદીમાં પૂર જેવી સ્થિતિ. પાણી કોઝવે પરથી પસાર થયું જેની અસર જે આસપાસના ગામડાઓ છે તેમાં પહોંચી છે, કેમ કે ચીવેચામાં જે ફળિયાનો વિસ્તાર છે એનો સંપર્ક થોડો કપાયો. સ્થાનિકો હાલાકીમાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ. આ ઘી ડેમ છે. ખંભાળિયા વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જીવાદોરી સમાન છે ઘી ડેમ જામ ખંભાળિયા માટે, કેમ કે 28 ગામ જે છે તેને પીવાનું પાણી પૂરું પાડે છે, સાથે જ 3 ગામને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના 6 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ઘી ડેમના દ્રશ્યો એક પછી એક મહત્ત્વના ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, જેના કારણે જે પીવાના પાણીની વ્યવસ્થા છે તેની ચિંતામાંથી મુક્તિ મળશે અને ખાસ તો 3 જેટલા ગામોને સિંચાઈનું પાણી પણ પૂરું પાડે છે. જામ ખંભાળિયાના 20થી વધુ ગામને પીવાનું જે ડેમ પીવાનું પૂરું પાણી પાડે છે તે ડેમ ઓવરફ્લો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંના મુખ્ય મથક ખંભાળિયામાં આજે વહેલી સવારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ ખંભાળિયાનો જીવાદોરી સમાન જે ઘી ડેમ આવેલું છે તે ઓવરફ્લો થઈ ચૂક્યું છે. આપને હું દ્રશ્યો બતાવીશ કે જે ખંભાળિયાનું જે ઘી ડેમ આવેલું છે તે હાલ જે છે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ઘી ડેમની વાત કરવામાં આવે તો ઘી ડેમ જે છે એ ખંભાળિયા સિટી તથા 28 જેટલા ગામોને પાણી પૂરું પાડતું હોય અને અનેક ગામોમાં સિંચાઈનું પાણી પૂરું પાડતું હોય, તો જે ખેડૂતોમાં અને ખંભાળિયા સિટીના પબ્લિકમાં હાલ જે છે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નારણ ઉડા, GSTV ન્યૂઝ, દેવભૂમિ.